નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરાની ઓળખ એટલે આપણા ગરબા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA વડોદરા બીજા વર્ષે પણ ઉજવાશે નવરાત્રિ. વડોદરા શહેરમાં ઠેર ઠેર યોજવામાં આવતા ગરબા આયોજકો દ્વારા ગરબાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને જે મોટા ગરબા હોય છે તે લોકો દ્વારા ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વડોદરા શહેરના ગરબા એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બીજા વર્ષે પણ ડૉક્ટર સેલ દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ એક સુંદર ઉદ્દેશની સાથે આ ગરબા આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મિતેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે એક વિશેષ ઉદ્દેશ સાથે ગરબાનું આયોજન થઈ રહ્યું છે. IMA વડોદરા દ્વારા 100 સ્પેશિયલ બાળકોને તેમના ભણતર, તબીબી અને સામાજિક જરૂરિયાતોમાં સપોર્ટ કરવામાં આવશે. સાથે જ અહીં 10,000 જેટલા ખેલૈયાઓ રમી શકે તેવું મેદાનની વ્યવસ્થાની સાથે જ 5,000 લોકો બેસી શકે, ગરબાનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ફાયરને લગતી તેમજ અન્ય તબીબી સેવાઓ પણ ગરબાના 10 દિવસ ઉપલબ્ધ રાખવામાં આવશે તેવું ગરબાના પ્રમુખ ડૉક્ટર મિતેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 2023માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નવલી નવરાત્રિ મહોત્સવનું આયોજન સ્ટાર્ટ કરેલું. આ 2024માં ફરીથી નવલી નવરાત્રિ મહોત્સવ કરી રહ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ વખતે વડોદરા શહેરના વિવિધ એસોસિએશન જેમાં કે મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક, જુનિયર ડૉક્ટર એસોસિએશન, સાથે સાથે સમસ્ત વૈષ્ણવણિક પરિવાર, યુગશક્તિ પરિવાર અને ફિઝિયોથેરાપી એસોસિએશન, આયુર્વેદિક એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન અને ડેન્ટલ એસોસિએશન, આ બધા જ એસોસિએશનને સાથે રાખી અને ભવ્ય ગરબાની ઉજવણી કરી રહ્યું છે. અમારી સાથે જ ઊભા છે નિલેશભાઈ પરમાર, જેમને વડોદરા શહેરે વેલ્વેટ વોઇસ ઓફ વડોદરા એવું બિરુદ આપેલું છે. આ વખત 2023માં પણ નિલેશભાઈ અમારી સાથે હતા, 2024માં પણ એ અમારી સાથે રહેશે અને આગામી સમયમાં પણ એ અમારી સાથે જ રહેશે. ગ્રાઉન્ડની ક્ષમતા કેટલી રહેશે? ગ્રાઉન્ડની કેપેસિટી અત્યારે 10,000 ખેલૈયા એક સાથે ગરબા કરી શકે અને 5,000 લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરેલી છે. પાર્કિંગનું આયોજન કરી રહ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જ્યાં નવલી નવરાત્રિ મહોત્સવ જે આયોજન કરી રહ્યા છે એનું બેઝિક મેઇન ઉદ્દેશ્ય અમારો દિવ્યાંગ બાળકોને જે અમે દત્તક લીધેલા છે એ બાળકોને શિક્ષિત સામાજિક સ્ટેબિલિટી આપવા માટે, એ લોકોને મેડિકેશન્સ આપવા માટે અમે આ ગરબાનું આયોજન કરેલું છે. આ ગરબામાં દરેક જગ્યાએ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું પણ એક આયોજન કરેલું છે. ખેલૈયાઓ માટેની અલગ જગ્યાઓની વ્યવસ્થા પણ કરેલી છે. અમે સેફટી અને સિક્યુરિટી માટે બાઉન્સર્સ છે, અમે ફાયરની NOC છે, અમે ગરબાના ગ્રાઉન્ડની NAની પણ પરમિશન છે, એ બધું જ લીધેલું છે. યત્ર પાર્થો ધનુધર તત્ર શ્રી વિજયો ભૂતિ વાણીતિર્મતિર્મમ સર્વે સાપ્તકાર્યેષુ ત્રયસ્તિ ભુવનેશ્વર એવાદ સિદ્ધિમ બ્રહ્મેશાન જનાર્દનમ વિનાયકમ કુરુમ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરમ સરસ્વતીમ પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે દક્ષદમ જલમાદાય ચમચીમાં જલ જલી રાખવાનું. આખી ભરવાની. વિષ્ણુ અધર રાખવાની વચ્ચે પછી પકડી રાખવાનું છે. હજુ વિષ્ણુ શ્રીમદ ભગવતો વિષ્ણુ પ્રવર્તત્યમાનસ્ય લોકે શ્રી સિલ્વર કલ્પે વૈમસ્વંતરે અષ્ટાવિંશતે કલિયુગે કલિ પ્રથમચરણે ભૂર્લોકે ભરતવર્ષે જાંબુ દ્વીપે આર્યાવર્તાંગ ક્ષેત્રે કુમારી કાનામ ક્ષેત્રે નર્મદામ પ્રદેશ વિશ્વામિત્ર ઉદ્યાન વિજય ક્ષેત્રે વટવટનગરે મહારાણામ બાર 9/2024 સવારે 9 વાગે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાજવા ખાતે આયુષ્માન ભવ આરોગ્ય કેમ્પ રાખેલ હતો, જેની અંદર ગોત્રી GMERS મેડિકલ કોલેજમાંથી નિષ્ણાત ડૉક્ટરોની ટીમ આવેલ હતી, જેઓએ અત્રે દર્દી તપાસ કરી હતી અને સારવાર કરવામાં આવી હતી. બાજવા ગામમાંથી મોટી સંખ્યામાં કેમ્પમાં લોકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં કેમ્પમાં પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન કક્કર, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહી, સામાજિક કાર્યકર્તા ઘેલાભાઈ ખંડવી તથા બાજવા ગામના સરપંચ રૂમલબેન પટેલ, ડેપ્યુટી સરપંચ જયેશભાઈ સભ્યશ્રી તથા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં આવેલા માનવ સર્જિત પૂરના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસની જનાક્રોશ રેલી. મોટી સંખ્યામાં કાર્યકરો રેલીમાં જોડાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત. રેલી શરૂ થાય તે પૂર્વે ભાજપના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા. રેલીનું આયોજન સયાજીનગર ગૃહ અકોટાથી કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં તબદીલ. શહેરમાં આવેલા માનવ સર્જિત પૂરના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેને વળતો જવાબ આપવા બીજેપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જે તમને અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે વડોદરાના લોકોનો જે આક્રોશ છે એને રેલી સ્વરૂપે વાચા આપવા માટે આપણી વચ્ચે મંચ પર વિરાજમાન અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી, ગુજરાતના પ્રભારી આદરણીય સાંસદ મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, એઆઈસીસીના સેક્રેટરી, હાલમાં પણ લોકોમાં 2 વખત મુલાકાત કરી ગયા, એ આપણી વચ્ચે આવી રહ્યા છે. એ લોકો એમની વાત કરશે, ત્યારબાદ આપણે બધા એકદમ શાંતિપૂર્વક બહાર અહીંથી જઈશું. કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપીશું અને જે આપણી રજૂઆત છે, જે આપણી વેદના છે, એ વેદના કલેક્ટર સાહેબને લેખિતમાં આપીશું. અગાઉ પણ હું અને ભત્તુભાઈ 2 થી 3 વખત કલેક્ટર સાહેબની મળીને, કમિશનરથી મળીને બધાને રૂબરૂ મળીને આવ્યા. બધાને આ પીટી જણાવી કે વડોદરા શહેરમાં આ એરિયામાં કેસ્ટોલ નથી પહોંચી, વડોદરા શહેરમાં આ એરિયામાં ઘર વખત નથી પહોંચી, કારણ કે એમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે. અને કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કોઈ ભેદભાવ નથી કર્યો, પણ વડોદરામાં તો 30 વર્ષથી છેક તળિયાથી નડિયા સુધી ભાજપ સત્તામાં છે. વડોદરામાં મેયર કોના? ભાજપના. વડોદરામાં ભાજપ કોર્પોરેટરોની મેજોરિટી કોની? ભાજપની. ધારાસભ્યો કયા પક્ષના છે? ભાજપના છે. સાંસદ કયા પક્ષના છે? ભાજપના છે. તો કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં છે. તે છતાં ભાજપના નેતાઓને પ્રજાએ આટલા ખોટે ખોવારીને વોટ આપ્યા, તે છતાં પ્રજાના કામ કરી શકતા નથી. અને આજે અમે 2 દિવસ પહેલા ભગવાન શ્રી ગણેશજીના પંડાલમાં કારેલીબાગમાં બોર્ડ મારે છે, બોર્ડ કે ભાજપના કોર્પોરેટરોને એન્ટ્રી નહીં. અને મને રાત્રે 11 વાગે ફોન કરીને ત્યાંના યુવક મંડળના યુવકોએ મને બોલાવ્યો અને એમની વાત મેં સાંભળી. એટલે તમે વિચાર કરો કે અલગ અલગ વડોદરા શહેરમાં જ્યાં આ બીજેપીના નેતાઓને ઝાકરો પડી રહ્યો છે, ત્યાં એ લોકો પ્રજાની મદદ થઈ જાય કે અત્યારે કોંગ્રેસ પાર્ટી જ્યારે બધી પ્રજાને ભેગી કરી રહી છે. અને સરકાર તરફથી આવો આ બેન માટે આપણે તાળીઓ પાડો. મારી લડાઈ આપણા ગરીબો માટેની છે. જેમ કે આપણે જોયું છે કે આ પૂરની સ્થિતિમાં આપણે કેટલા પરેશાન થયા છે. આપણી જોડે કોઈ આવ્યું નથી, આપણે કોઈ સેવા કે કોઈ મદદ કોઈ આપતા શું તાકાત છે? અમે અહીંયા આવ્યા તો બધા વિરોધ કરવા ઉભા થઈ ગયા. માનનીય પ્રમુખશ્રી બધા ઉભા થઈ ગયા. આલા રૂપિયા લઈને આપો ને, તમે વિરોધ ચાલો કરજો, સરકાર તમારી છે. ઈજ આપો છો તો તમારા જ મળતિયાને આપો છો. અમારા ગરીબ માણસ છે, ભૂખે રહ્યા છે 3 દિવસ, એને કીટ આપી હો, તમને લાગે કે બધાને કીટ આપો છો, તમે રૂપિયા આપો તો આને આપો, પેલા તમારી ભાગની મિલકત નથી. આ અમારો દેશ છે અને અમારા દેશમાં બધાને આપવું પડશે. पिछले कुछ समय से गुजरात के अलग अलग हिस्सों में बहुत अधिक वर्षा होने की वजह से भारी नुकसान हुआ है. कई सारे लोगों की जान गई. एक अनुमान है कि 50 से भी अधिक लोगों की जान ये पिछले दिनों में गई है. बीमारी बहुत बड़े तादाद में फैली. बीमारी की वजह से भी काफी लोग अपनी जान गंवा चुके हैं. खड़ी फसल किसानों की खेतों में हजारों एकड़ में बर्बाद हो गई और उम्मीद थी कि प्रदेश की सरकार राहत देने के काम में, पुनर्वास के काम में सामने आएगी और कुछ अपना हाथ बढ़ाएगी, लेकिन ऐसा नहीं हुआ. वडोदरा में भी भयानक परिस्थिति हुई. लोगों का करोड़ों का नुकसान यहां पर हुआ, लेकिन किसी भी तरह से प्रदेश की सरकार ने यहां पर लोगों की सहायता नहीं की और इसीलिए एक जिम्मेदार विपक्ष के तौर पर कांग्रेस पार्टी ने यहां पर जन आक्रोश रैली रखी है.
વડોદરા જિલ્લામાં સાવલી તાલુકા સંચાલિત જીઆર ભક્ત હાઈસ્કૂલ ભાદરવામાં આજે ગણેશ મહોત્સવના અવસર પર વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા. સરસ્વતી માતાની વંદના અને દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના સાથે યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું. શાળાના નિષ્ઠાવાન ક્લાર્ક શ્રી દેવેન્દ્રભાઈ ઠક્કર વય નિવૃત્તિ તરફ વળી રહ્યા છે અને આ પ્રસંગે તેમના 35 વર્ષના નિરંતર સેવા કાર્ય અને યોગદાન માટે તેઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા. આ કાર્યક્રમમાં KG થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યજ્ઞ તથા અને પ્રસાદમાં ભાગ લીધો. પૂર્વ શિક્ષક વય નિવૃત્ત શિક્ષકો અને પૂર્વ આચાર્ય શ્રી પણ શાળામાં આમંત્રણને માન આપી હાજર રહ્યા. આ ઉત્સવને ધન્ય બનાવ્યો. શાળાના આગેવાન શ્રીઓ, ગામના આગેવાન, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શાળા પરિવારના સભ્યોએ પણ ખાસ હાજરી આપી. આ અવસર પર પંચદેવ યજ્ઞ સાથે વિશિષ્ટ પ્રકૃતિ પૂજન વિધિ યોજવામાં આવી, જેમાં દરેક વૃક્ષ પાસે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ મહત્વ સમજાવવાનો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જીઆર ભગત હાઈસ્કૂલમાં શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવા સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલમાં અમારા ક્લાર્ક એવા દેવેન્દ્રભાઈ ઠક્કર 31/10/2024ના રોજ રિટાયર થવા જઈ રહ્યા છે, ત્યારે ગણેશ મહોત્સવ હોવાથી આજ રોજ ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી, મા સરસ્વતીની પૂજા કરવામાં આવી, દેવાદિદેવ મહાદેવની પૂજા અને અર્ચન કરવામાં આવ્યું. તે નિમિત્તે યજ્ઞ કર્યો. ત્યારબાદ સત્યનારાયણ દેવ ભગવાનની કથા પણ આજરોજ કરવામાં આવી અને નાની જીઆર ભગત હાઈસ્કૂલ, મોટી જીઆર ભગત હાઈસ્કૂલના તમામ બાળકો જે 750ની સંખ્યા છે એ તમામ બાળકોને બટુક ભોજન રૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ જે જીઆર ભગત હાઈસ્કૂલમાંથી શિક્ષકો હતા, જે 70ની સાલમાં હતા, 80ની સાલમાં હતા, 90ના દાયકામાં હતા, એવા શિક્ષકશ્રીઓ જે અહીંયાથી ભાદરવાથી જ રિટાયર થઈને ગયેલા એવા શિક્ષકશ્રીઓને પણ બોલાવવામાં આ તબક્કે બોલાવીને યાદ કરીને તેઓને પણ આજના તબક્કે હાજર રાખ્યા. તેમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલશ્રીઓ પણ હતા અને તેઓ એકબીજાને મળીને આજે ખૂબ ખૂબ આનંદ અને ઉત્સાહથી આજરોજ જે યજ્ઞ કરવામાં આવી, યજ્ઞનો ઉત્સવ ધામધૂમથી કરવામાં આવ્યો. સત્યનારાયણ ભગવાનની કથા ધામધૂમથી કરવામાં આવી અને અમે શાળા પરિવાર અને શાળા મંડળ વતી જેઓ દેવેન્દ્રભાઈ ઠક્કર 31/10/2024ના રોજ રિટાયર થવા જઈ રહ્યા છે, ત્યારે તેઓને આગામી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એમને તંદુરસ્તી ખૂબ સારી રહે, લાંબુ આયુષ્ય રહે એવી અમે દેવાદિદેવ મહાદેવ ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ આજના તબક્કે. અને જે આજનું બટુક ભોજનનું આયોજન કરવામાં, બાળકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને યજ્ઞ કરવા માટે બદલ અમુક કારોબારીના સભ્યોશ્રીઓ, પ્રમુખશ્રી તથા શાળા પરિવાર દેવેન્દ્રભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે ધન્યવાદ કરીએ છીએ કે તેઓએ ભાદરવામાં વિરત સેવા જે 40 વર્ષ આપી, તેઓનો પણ દિલના અંતરપૂર્વક અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપનું નામ? મહેન્દ્રસિંહ રાણા, શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવાના સેક્રેટરી. ભરૂચ શહેરમાં શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં મળી. આવનારા ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ઉદ્દેશથી શહેરના 3 અલગ અલગ ડિવિઝનની શાંતિ સમિતિ બેઠક જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં ગણેશ પંડાલના સંચાલકો તેમજ મસ્જિદ, દરગાહ અને તેના સંચાલકો તેમજ રહીશોની હાજરીમાં આગામી તહેવારમાં કોઈ બનાવ ન બને તે હેતુથી શાંતિ સમિતિના સભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ. આ બેઠકમાં 200 થી 250 જેટલા સ્થાનિક રહીશો અને સંચાલકો હાજર રહ્યા હતા. બનાવ જે ગઈકાલે બન્યું ના બને, તેમ છતાં બને છે. માત્ર અમુક લોકોના કારણે આવા બધા બનાવો બને છે અને શાંતિ સમિતિ ઓવરઓલ બદનામ થાય છે. બરાબર, સરવાળે એ જ કહેશે કોઈ શાંતિ સમિતિવાળા હતા તો એ લોકો બરાબર હેન્ડલ ના કર્યું. ભરૂચ શહેર, સમગ્ર ભરૂચ શહેરની એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન તમામ ધર્મ અને તમામ કોમ્યુનિટીના લોકો દ્વારા અહીંયા ઈદે મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો, હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવનાર તહેવાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય, ભાઈચારાથી, મોહબ્બતથી ઉજવાય. અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો, તમામ આલિમે દીન,
તમામ પંડાલોના અધિકારીઓ, આગેવાનો, તમામ સમાજના લોકો અહીંયા ભેગા, સૂફી સંત લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત થયા. અને આવનાર દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદે મિલાદના જુલુસ છે, બધું શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો, એકતા રહે અને દેશની એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત વાળો સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ. અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદે મિલાદ જુલુસ કમિટી તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અમે બધા શાંતિ સમિતિના સભ્યો હિન્દુ અને મુસલમાન ભેગા થઈ ને આજે નક્કી કરેલું છે કે ભાઈ અમે આ જે ગણેશ અને ઈદ મિલાદ જે તહેવાર છે એ બધે શાંતિથી ઉજવાય એ રીતની વ્યવસ્થા કરેલી છે. અને એના માટે એક બીજું પણ નક્કી કરેલું છે કે ભાઈ મીડિયા જોડે નક્કી કરીને એક મુસલમાન, એક હિન્દુ ભાઈ, એક મુસ્લિમ અને એક હિન્દુ, એ બે જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા. એટલે જે જગ્યાએ જો કંઈ બનાવ બને તો એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એવી અમે નક્કી કરેલું છે. એટલે તમામ ભાઈઓ આ હિન્દુસ્તાનના ભરૂચમાં વર્ષોથી ચાલતી જે શાંતિ સમિતિ દ્વારા જે રચનાઓ થયેલી છે અને આપણે જે પ્રોસેશન બહાર કાઢેલા છે એ શાંતિથી જોયા છે. આજે પહેલી વાર એક બનાવ દુઃખદ ઘટના બની છે એને અમે વખોડીએ છીએ અને બધે જ ભાઈચારો કરી અમે તમામ હિન્દુ અને મુસલમાન હવે પછીના દરેક પર્વોમાં સાથે રહી અને સાથેથી આ પ્રસંગોને ઉજવીશું એવી. ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે, જે સભ્યો છે, જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો, એ લોકોના પ્રમુખો, મસ્જિદ, દરગાહ એ લોકોના હોદ્દેદાર, સંચાલકો અને રઈસોની મિટિંગ થઈ. આ મિટિંગમાં આશરે 200 થી 250 જણ હાજર હતા. આ મિટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો. એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે. જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇસ્યુ એડ્રેસ કરીશું. એટલે લોક ભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે. આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાં સાવલી તાલુકા સંચાલિત GR ભક્ત હાઈસ્કૂલ ભાદરવામાં આજે ગણેશ મહોત્સવના અવસર પર વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા। સરસ્વતી માતાની વંદના અને દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના સાથે યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું। શાળાના નિષ્ઠાવાન ક્લાર્ક શ્રી દેવેન્દ્રભાઈ ઠક્કર વય નિવૃત્તિ તરફ વળી રહ્યા છે અને આ પ્રસંગે તેમના 35 વર્ષના નિરંતર સેવા કાર્ય અને યોગદાન માટે તેઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા। આ કાર્યક્રમમાં KG થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યજ્ઞ તથા અને પ્રસાદમાં ભાગ લીધો। પૂર્વ શિક્ષક વય નિવૃત્ત શિક્ષકો અને પૂર્વ આચાર્ય શ્રી પણ શાળામાં આમંત્રણને માન આપી હાજર રહ્યા। આ ઉત્સવને ધન્ય બનાવ્યો। શાળાના આગેવાન શ્રીઓ, ગામના આગેવાન, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શાળા પરિવારના સભ્યોએ પણ ખાસ હાજરી આપી। આ અવસર પર પંચદેવ યજ્ઞ સાથે વિશિષ્ટ પ્રકૃતિ પૂજન વિધિ યોજવામાં આવી, જેમાં દરેક વૃક્ષ પાસે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ મહત્વ સમજાવવાનો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કરી રહ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ વખતે વડોદરા શહેરના વિવિધ એસોસિએશન જેવા કે મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક, જુનિયર ડૉક્ટર એસોસિએશન, સાથે સાથે સમસ્ત વૈષ્ણવણિક પરિવાર, યુગશક્તિ પરિવાર અને ફિઝિયોથેરાપી એસોસિએશન, આયુર્વેદિક એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન અને ડેન્ટલ એસોસિએશન, આ બધા જ એસોસિએશનને સાથે રાખી અને ભવ્ય ગરબાની ઉજવણી કરી અમારી સાથે જ ઊભા છે નિલેશભાઈ પરમાર, જેમને વડોદરા શહેરે વેલ્વેટ બોયઝ ઓફ વડોદરા એવું બિરુદ આપેલું છે। આ વખત 2023માં પણ નિલેશભાઈ અમારી સાથે હતા, 2024માં પણ એ અમારી સાથે રહેશે અને આગામી સમયમાં પણ એ અમારી સાથે રહેશે। ગ્રાઉન્ડની કેપેસિટી અત્યારે 10,000 ખેલૈયા એકસાથે ગરબા કરી શકે અને 5,000 લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરી। નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જ્યાં નવલી નવરાત્રિ મહોત્સવ જે આયોજન કરી રહ્યા છે એનું બેઝિક મેઇન ઉદ્દેશ્ય અમારો દિવ્યાંગ બાળકોને જે અમે દત્તક લીધેલા છે એ બાળકોને શિક્ષિત સામાજિક સ્ટેબિલિટી આપવા માટે, એ લોકોને મેડિકેશન્સ આપવા માટે અમે આ ગરબાનું આયોજન કરેલું છે। આ ગરબામાં દરેક જગ્યાએ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું પણ એક આયોજન કરેલું છે। ખેલૈયાઓ માટેની અલગ જગ્યાઓની વ્યવસ્થા પણ કરેલી છે। અમે સેફ્ટી અને સિક્યુરિટી માટે બાઉન્સર્સ છે, અમે ફાયરની NOC છે, અમે ગરબાના ગ્રાઉન્ડની NAની પણ પરમિશન છે, એ બધું પોલીસ પરમિશન પણ ઓકે। 2023માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નવલી નવરાત્રિ મહોત્સવનું આયોજન સ્ટાર્ટ કરેલું। આ 2024માં ફરીથી નવલી નવરાત્રિ મહોત્સવ કરી રહ્યું છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ વખતે વડોદરા શહેરના વિવિધ એસોસિએશન જેવા કે મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક, જુનિયર ડૉક્ટર એસોસિએશન, સાથે સાથે સમસ્ત વૈષ્ણવણિક પરિવાર, યુગશક્તિ પરિવાર અને ફિઝિયોથેરાપી એસોસિએશન, આયુર્વેદિક એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન અને ડેન્ટલ એસોસિએશન, આ બધા જ એસોસિએશનને સાથે રાખી અને ભવ્ય ગરબાની ઉજવણી કરી રહ્યું છે। સંગીતકાર કોણ? અમારી સાથે જ ઊભા છે નિલેશભાઈ પરમાર, જેમને વડોદરા શહેરે વેલ્વેટ બોયઝ ઓફ વડોદરા એવું બિરુદ આપેલું છે। આ વખત 2023માં પણ નિલેશભાઈ અમારી સાથે હતા, 2024માં પણ એ અમારી સાથે રહેશે અને આગામી સમયમાં પણ એ અમારી સાથે જ રહેશે। ગ્રાઉન્ડની ક્ષમતા કેટલી રહેશે? ગ્રાઉન્ડની કેપેસિટી અત્યારે 10,000 ખેલૈયા એકસાથે ગરબા કરી શકે અને 5,000 લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરેલી છે। નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જ્યાં નવલી નવરાત્રિ મહોત્સવ જે આયોજન કરી રહ્યા છે એનું બેઝિક મેઇન ઉદ્દેશ્ય અમારો દિવ્યાંગ બાળકોને જે અમે દત્તક લીધેલા છે એ બાળકોને શિક્ષિત સામાજિક સ્ટેબિલિટી આપવા માટે, એ લોકોને મેડિકેશન્સ આપવા માટે અમે આ ગરબાનું આયોજન કરેલું છે। આ ગરબામાં દરેક જગ્યાએ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું પણ એક આયોજન કરેલું છે। ખેલૈયાઓ માટેની અલગ જગ્યાઓની વ્યવસ્થા પણ કરેલી છે। અમે સેફ્ટી અને સિક્યુરિટી માટે બાઉન્સર્સ છે, અમે ફાયરની NOC છે, અમે ગરબાના ગ્રાઉન્ડની NAની પણ પરમિશન છે, એ બધું જ લીધેલું છે। GR ભગત હાઈસ્કૂલમાં શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવા સંચાલિત GR ભગત હાઈસ્કૂલમાં અમારા ક્લાર્ક એવા દેવેન્દ્રભાઈ ઠક્કર 31/10/2024ના રોજ રિટાયર થવા જઈ રહ્યા છે, ત્યારે ગણેશ મહોત્સવ હોવાથી આજ રોજ ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી, મા સરસ્વતીની પૂજા કરવામાં આવી,
દેવાદિદેવ મહાદેવની પૂજન અર્ચન કરવામાં આવ્યું. તે નિમિત્તે યજ્ઞ કર્યો. ત્યારબાદ સત્યનારાયણ દેવ ભગવાનની કથા પણ આજરોજ કરવામાં આવી અને નાની જીઆર ભગત હાઈસ્કૂલ, મોટી જીઆર ભગત હાઈસ્કૂલના તમામ બાળકો જે 750ની સંખ્યા છે એ તમામ બાળકોને બટેક ભોજન રૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ જે જીઆર ભગત હાઈસ્કૂલમાંથી શિક્ષકો હતા, જે 70ની સાલમાં હતા, 80ની સાલમાં હતા, 90ના દાયકામાં હતા, એવા શિક્ષકશ્રીઓ જે અહીંયાથી ભાદરવાથી જ રિટાયર થઈને ગયેલા એવા શિક્ષકશ્રીઓને પણ બોલાવવામાં આ તબક્કે બોલાવીને યાદ કરીને તેઓને પણ આજના તબક્કે હાજર રાખ્યા. તેમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલશ્રીઓ પણ હતા અને તેઓ એકબીજાને મળીને આજે ખૂબ ખૂબ આનંદ અને ઉત્સાહથી આજરોજ જે યજ્ઞ કરવામાં આવે યજ્ઞનો ઉત્સવ ધામધૂમથી કરવામાં આવ્યો. સત્યનારાયણ દેવની ભગવાનની કથા ધામધૂમથી કરવામાં આવી અને અમે શાળા પરિવાર અને શાળા મંડળ વતી જેઓ દેવેન્દ્રભાઈ ઠક્કર 31/10/2024ના રોજ રિટાયર થવા જઈ રહ્યા છે ત્યારે તેઓને આગામી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એમની તંદુરસ્તી ખૂબ સારી રહે, લાંબુ આયુષ્ય રહે એવી અમે દેવાદિદેવ મહાદેવ ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ આજના તબક્કે. અને જે આજનું બટુક ભોજનનું આયોજન કરવામાં, બાળકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને યજ્ઞ કરવા માટે બદલ અમુક કારોબારીના સભ્યોશ્રીઓ, પ્રમુખશ્રી તથા શાળા પરિવાર દેવેન્દ્રભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમનો ધન્યવાદ કરીએ છીએ કે તેઓએ ભાદરવામાં વિરજ સેવા જે 40 વર્ષ આપી તેઓનો પણ દિલના અંતરપૂર્વક અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપનું નામ? મહેન્દ્રસિંહ રણા, શ્રી ભાદરવા કેળવણી મંડળ, ભાદરવાના સેક્રેટરી. જૈન સમાજની શોભાયાત્રા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ થતાં ડભોઈ નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા. ડભોઈમાં ધામધૂમથી કરાઈ પર્યુષણ પર્વની ઉજવણી. જૈન સંપ્રદાય દ્વારા પર્યુષણ પર્વની અત્યંત શ્રદ્ધા ભક્તિથી કરાઈ ઉજવણી. 28 દિવસ સુધી નકોડા ઉપવાસ અને તપ આરાધના દ્વારા કરાઈ ઉજવણી. પૂર્ણાહુતિ પ્રસંગે મંગળવારે સાંજે નગરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા જૈન વાગા ખાતેથી બેન્ડવાજા, ઢોલ નગારાના સથવારે ચાંદીના રથ તેમજ બગી ગાડીઓમાં મહાવીર સ્વામીને બિરાજમાન કરી શોભાયાત્રા નીકળી. શોભાયાત્રા વકીલના બંગલા પાસે લાલ બજાર ટાવર થઈ વડોદરી ભાગોળથી પરત જૈન વગા ખાતે પહોંચી. નગરજનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર પુષ્પથી સ્વાગત તેમજ ભગવાનનું પૂજન કરાયું. શોભાયાત્રામાં જૈન સમાજના તપસ્વીઓ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા. શોભાયાત્રામાં ભક્તિ સંગીત સહિત ગરબાની રમઝટ જામતા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. દર્ભાવતી તીર્થ મુકામે પર્યુષણની પૂર્ણાહુતિ બાદ આજ રોજ શોભાયાત્રા જે ખૂબ ધામધૂમથી નીકળવાની હતી એ અત્રે અહીંયા પૂર્ણ થાય છે. અહીંથી વકીલના બંગલેથી લાલ બજાર, ટાવર, આસિયાના બિલ્ડિંગ થઈ અને ટાવર થઈને જૈન વાગામાં પરત થઈ છે. એમાં હાથી, બગ્ગી, ઘોડા, રથ, 2 બેન્ડ અને બહારથી પણ આમંત્રિત મહેમાનો ખૂબ સંખ્યામાં પધારેલ. વરઘોડો કાઢવાનું કારણ શું? આ અમારી વર્ષો જૂની પરંપરા છે. પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે આ એક અમારી શાસનની શોભાયાત્રા દર વર્ષ કાઢવામાં આવે છે. આજ રોજ કાઢવામાં આવી. કયા કયા રથ હોય છે અંદર? રથ અમારો ત્યાં વર્ષો જૂનો ચાંદીનો રથ છે. એ બળદગાડાથી અમે એને જોડીએ છીએ. સુપન ગાડી જેમાં મહાવીર સ્વામી ભગવાનના 14 સ્વપ્ન અંદર ચાંદીના મૂકેલા હોય છે. એમાં ઇન્દ્રધ્વજની ગાડી પણ હોય છે, પારનું હોય છે, સુપન હોય છે. દરેક વસ્તુ એમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.